નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। રેડી, તો આજે એટલે કે શનિવારે આપણે ઝૂમ એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચર અટેન્ડ કર્યું। રેડી, બધા વ્યવસ્થિત જોડાણ હતા અને બધાનું કામકાજ વ્યવસ્થિત હતું, પણ એક ક્વેશ્ચન પૂછવાનું થોડું ઓછું હતું। તો તમને જ્યાં પણ ડાઉટ હોય, જ્યાં પણ પ્રશ્ન હોય, અહીંયા તમે ક્વેશ્ચન કરી શકો છો, તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો। ડાયરેક્ટ લાઈવ સેશનની અંદર જો તમારું સોલ્યુશન થઈ શકે એવું હશે તો હું તમને લાઈવ લેક્ચરની અંદર સોલ્યુશન કરી દઈશ, અને જો લાઈવમાં સોલ્યુશન પોસિબલ નહીં હોય રેડી તો હું તમને આ રીતે જ્યારે આપણે YouTube ની અંદર જ્યારે લેક્ચર અપલોડ કરીએ છીએ ત્યારે હું તમને એ કરી દઈશ, કારણ કે ઝૂમ એપ્લિકેશનની અંદર આપણે 45 થી 50 મિનિટની લિમિટ હોય છે રેડી। જ્યારે ત્યાં અમુક એવા મોટા દાખલા હોય તો એનું સોલ્યુશન શક્ય ના બનતું હોય તો એવા ટાઈમે હું તમને એ સોલ્યુશન ખાસ કરીને અહીંયા YouTube એપ્લિકેશનની અંદર ની અંદર જે આપણે વિડિયો બનાવીએ છીએ એની અંદર સોલ્વ કરી દઈશ રેડી। ઘણા મને પ્રશ્ન આવ્યા છે રેડી, ઘણા પ્રશ્નો હતા તો એનું આપણે સોલ્યુશન અત્યારે આરોપ કરશું અને મારે નેક્સ્ટ ચેપ્ટર પણ ચાલુ કરવાનું છે તો એ ચેપ્ટર પણ આપણે સમજશું। તો એક બિગ ક્વેરી લઈ અને પછી નેક્સ્ટ ચેપ્ટર તરફ આપણે આગળ વધશું રેડી। તો અલગ ક્વેશ્ચન એવા છે, એમાંથી એક બે ક્વેશ્ચન હું અત્યારે કરાવીશ રેડી, બાકીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું રેડી। ટૂંક સમયમાં એવું પણ વિચારું છું કે આપણે એક્સ્ટ્રા લેક્ચરનું એકાદું અરેન્જમેન્ટ કરીએ, જો પોસિબલ હશે તો તમારી માટે હું એક્સ્ટ્રા લેક્ચરનું અરેન્જમેન્ટ કરીશ જે ગમે ત્યારે તમને હેલ્પફુલ થશે રેડી। ચલો, તો અત્યારે ક્વેશ્ચન આવ્યો છે કે સમાંતર શ્રેણીમાં પહેલા કીધું કે આ દાખલો જે છે સિલેબસમાં નથી, આ દાખલો સિલેબસમાં નથી, પણ એકવાર ક્વેશ્ચન થયો છે, ડાઉટ છે તો આપણે ક્લિયર કરશું રેડી। ખાસ જે એક સૂચના આપી દો કે તમે જે ડાઉટ સેશન જે ડાઉટ કરો છો ક્લિયર તમને જે નથી થતા એમાં મેઇન પ્રિફર એટલે કે ધ્યાનમાં લેવું ટેક્સ્ટ બુક, સૌથી વધારે ટેક્સ્ટ બુક ધ્યાનમાં લેવાની છે। બાકી જે મોડેલ પેપરની વાત છે મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ તમને કીધું છે કે જે પેપર સેશન જે છે રેડી કે બોર્ડના પેપર, ઓલ્ડ બોર્ડના પેપર, જૂના બોર્ડના પેપર આપણે સોલ્વ કરવાના છે રેડી, પણ એની માટે આપણે હજી ટાઈમ છે નહીં, અત્યારે આપણે એની માટેનો ટાઈમ નથી। આની માટે એક્સ્ટ્રા લેક્ચરનું પણ અરેન્જમેન્ટ કરવાનું છે, પ્લસમાં આપણે સિલેબસ થોડો પ્લસ થઈ જાય એ પછી પણ આપણે એમાં પણ રેગ્યુલર મુજબ એક બબે દાખલા કે ક્વેશ્ચન સોલ્વ કરતા જશું, જે રીતે આપણું ચેપ્ટર આગળ હાલે છે આગળ ચાલશે તે રીતે આપણે એનું સોલ્યુશન કરતા જશું રેડી। બીજું કે ઝૂમ સેશનની અંદર તમે જે ક્વેશ્ચન પૂછવાના છે આપણે એની માટે ચાલુ કરીએ છીએ, પણ તમારી રીતે ધ્યાન રાખવાનું કે એકવાર જોઈ લો તમને ટેક્સ્ટ બુકની અંદર, કારણ કે આપણે જે YouTube ની અંદર જેટલા અત્યારે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે ઓલમોસ્ટ બધું આપણે વ્યવસ્થિત કરાવેલું છે તો એનું પણ ધ્યાન રાખવાનું, અને એક ખાસ PDF જે નવા સિલેબસની આવી છે રેડી એ ખાસ તમારી પાસે રાખો રેડી। હવે અત્યારે જે આપણે સત્રાંત એક્ઝામ સુધીનું જે ચાલી ગયું છે એનું સિલેબસ જે મેં મૂક્યો એમાં જે બોર્ડ વાળા જે સિલેબસ કાપ્યો છે 30% એ કટ કરીને જ મૂકેલો છે રેડી। તો જો તમારી પાસે PDF ના હોય તો જે સત્રાંત એક્ઝામ ની અંદર જે મેં સિલેબસ આપ્યો હતો એમાં મેં લખેલું છે કે ફોર એક્ઝામ્પલ સ્વાધ્યાય 2.1 એમાં આટલા પ્રશ્નો કરવાના છે, 2.2 માં આટલા, ચેપ્ટર 2 માં આટલા ઉદાહરણ કરવાના છે, તો જો એ ફોટો તમારી પાસે હોય તો એ પણ ચાલશે। બ્લુપ્રિન્ટ સાથે મેં ફોટો અટેચ કરીને મૂકેલો છે તો એનું પણ ખાસ ધ્યાન રાખો, અને એ રીતે આપણે બને ત્યાં સુધી આપણે ટેક્સ્ટ ઉપર ડિપેન્ડ રહેશું રેડી। ચલો, દાખલો કંઈક એવો છે કે એક સમાંતર શ્રેણીમાં P નું પદ 1/q અને q નું પદ 1/p હોય તો 1/pq
mu પદ મેળવો. આવું એક ક્વેશ્ચન છે. રાઈટ? એટલે કે આવું એક કહે છે જો 7મું પદ 1/10 અને 10મું પદ 1/7 હોય તો 1/7 હોય તો 1/70મું પદ મેળવો. આવું કે હું જસ્ટ તમને એક્ઝામ્પલ આપવાનો ટ્રાય કરું છું કે આ રીતનું છે કારણ કે p અને q ફોર્મમાં ઘણા ક્લિયર ના થાય. તો આપણે આ રીતે કે p એટલે 7 q એટલે 10 લઈ લઈએ તો p 7મું પદ 1/10 અને 10મું પદ 1/7 હોય તો 1/70મું પદ મેળવો. આવો એક તમને ક્વેશ્ચન કરેલો છે. રેડી? તો આવા ક્વેશ્ચનની અંદર શું કરવાનું છે? સૌથી પહેલા તો એક વસ્તુ સમજો. રેડી? આ કરાવવાનું રીઝન છે સિલેબસ વાળાની પણ કરાવવાનું રીઝન એ છે કે તમને આ દાખલો જોયા પછી ચેપ્ટર 5 ના બધા દાખલા ઈઝી લાગશે. રેડી? સિમ્પલ દાખલો છે પણ થોડુંક તમારે લોજિક લગાડીને કરવાનો દાખલો છે. p એટલે આપણું શું થશે? n. 7મું પદ મુ છે એટલે સંખ્યા કીધી છે. મુ પદ કયું છે? એટલે આ ભાગ જે છે. રેડી? આ ભાગ જે છે આની સંખ્યા છે એટલે 7મું પદ 10 છે. 10મું પદ આ છે તો તમારે 7મું પદ 10 છે એવું તમે લખો. 7મું પદ 10 છે એવું લખો તો એને બીજી રીતે શું લખાય? a7 બરાબર 10. આપણે લખતા 7મું પદ 10 છે તો આ રીતે આપણે લખી શકીએ. એ જ રીતે q મું પદ અહીંયા પણ એ રીતે થશે. ફોર એક્ઝામ્પલ 9 લઈ લઈએ તો a9 9મું પદ 1/20 છે. તો આ રીતે તમારે ડીકોડ કરવાનું છે. રેડી? આપણું ક્વેશ્ચન તો અહીંયા શું કહેવામાં માંગે છે? આપણું મેઈન સૂત્ર શું છે? a બરાબર a પ્લસ n માઈનસ 1 ગુણ્યા d. રેડી? તો અહીંયા p મું પદ ap કેટલું છે? 1/q. એક મિનિટ. a p બરાબર 1/q. q મું પદ aq બરાબર 1/p. હવે સૂત્ર મૂકીએ. સૂત્ર શું થાય? તો કે ap બરાબર a પ્લસ p માઈનસ 1 ગુણ્યા d. ઘણા લોકો અક્ષર આ કેવી રીતે અહીંયા તમે n લ્યો છો અહીંયા n આવે છે. અત્યારે આપણે અહીંયા શું લીધું છે? p લીધું છે. અહીંયા બધે શું આવશે એની જગ્યાએ p. તો ap બરાબર a પ્લસ p માઈનસ 1 ગુણ્યા d. હવે ap ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 1/q. તો 1/q બરાબર આ a પ્લસ d ની અંદર ગુણો તો p d માઈનસ d. 1/q બરાબર 1 પ્લસ 20 માઈનસ d. સમીકરણ નંબર 1. એવી જ રીતે બીજું સમીકરણ લઈએ તો શું થાય? તો કે aq બરાબર a પ્લસ q માઈનસ 1 ગુણ્યા d. aq એટલે આપણી પાસે વેલ્યુ કેટલી છે? 1/p. તો 1/p બરાબર a પ્લસ qd માઈનસ d. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 મળી ગયા છે. રેડી? તો શું કરવાનું? સમીકરણ 1 માંથી 2 બાદ કરતા સમીકરણ 1 શું છે? અહીંયા છે a પ્લસ pd માઈનસ d. a પ્લસ pd માઈનસ d સામે 1/q 1/q. હવે અહીંયા શું થશે? a પ્લસ qd માઈનસ d બરાબર 1/p. નિશાની બદલશે બધાની. માઈનસ માઈનસ પ્લસ માઈનસ. પેલું પદ કેન્સલ, છેલ્લું પદ કેન્સલ. હવે અહીંયા શું વધશે? તો કે d કોમન છે એટલે d બહાર આવશે અને p માઈનસ q. રેડી? અહીંયા શું વધશે? તો કે 1/q. રેડી? અહીંયા કદાચ દેખાતું ના હોય તો અહીંયા લખું છું. રેડી? કે આ પદ શું મળ્યું તમને? d p માઈનસ q બરાબર અહીંયા શું મળશે? 1/q માઈનસ 1/p. હવે તો કે આ પદ ઇગ્નોર રાખો. d p માઈનસ q એ છેદ સરખું કરો. p ગુણ્યા a એટલે p માઈનસ q ગુણ્યા a એટલે q છેદમાં p q. આ બંને ઉપરના પદ છે આ કેન્સલ થઈ જાય એટલે d બરાબર
બરાબર 1/pq. તો 1/pq નું પદ કેટલું છે? આન્સર ક્લિયર. રેડી? તો આ રીતે સોલ્યુશન થઈ શકે. રેડી? ખાસ જોઈ લેજો. પહેલા જ કીધું દાખલા સિલેબસમાં નથી પણ જોઈ લો. રેડી? ચલો તો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એક બીજી પણ ક્વેરી હતી. રેડી? જે હું આખો દાખલો કરીને તો નહીં પણ તમને સિમ્પલ લોજિક થ્રુ તમને સમજાવવાની ટ્રાય કરીશ. એક ચેપ્ટર 15 નો દાખલો હતો. રેડી? શું કહે છે કે વર્તુળનો વ્યાસ ધારો કે એક પાસા. જો પહેલા તો રકમ ઉપર દાખલા નંબર 38 છે, ઉપર પૂરી આપેલી છે, નીચે લખેલું છે એક્ઝામ માટે રેલેવન્ટ નથી, તો હું તમને એક સિમ્પલ લોજિક આપું. રેડી? શું કહેવા માંગે છે તમને ખ્યાલ હોવો જોઈએ કે એક પાસા તમને યાચિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંક્યો છે અને તેનો વ્યાસ વર્તુળની અંદર પડે તેની સંભાવના શોધો. હવે જો સિમ્પલ વસ્તુ છે. આ તમારું લંબચોરસ છે. ફોર એક્ઝામ્પલ ટેબલ છે. ટેબલની અંદર ત્યાં એક થાળી પડી છે. થાળી કેવી હશે? ગોળ. રેડી? એટલે કે ડીશ. ગોળ ડીશ છે. એક ટેબલ છે. હવે તમે પાછું ફેંકો છો. તમને એમ કે આ પાછું આ થાળીમાં પડવાની સંભાવના શોધો. તો સિમ્પલ વસ્તુ છે ને કે ઉદ્ભવતી ઘટના ના છેદમાં કુલ ઘટના. હવે ઉદ્ભવતી ઘટના એટલે આપણું શું થયું? વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં આખું ક્ષેત્રફળ કયું આવશે? લંબચોરસ. તો લંબચોરસ છે. બનેના ક્ષેત્રફળ મૂકી અને કરો એટલે દાખલો સિમ્પલી થઈ જાય. હવે ઘણા ત્યારે મેં ક્વેશ્ચન ની અંદર એવું પૂછ્યું હતું કે બાર ન પડવાની સંભાવના. ઓકે, એ આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન છે એટલે એ કરવાની કોઈ જરૂર નથી. સિમ્પલ છે. અહીંયા ના પડે, થાળી ઉપર ના પડે, ક્યાં પડે? ટેબલ ઉપર. રેડી? ટેબલ ઉપર પડશે. થાળી ઉપર પડવાની ના પડે તો તમારે શું કરવું પડે? ઉદ્ભવતી ઘટના શું થાય? ટેબલ માઈનસ વર્તુળ. કારણ કે વર્તુળ ઉપર તો નથી પાડવાનો ને, તો ટેબલ માઈનસ વર્તુળ છેદમાં ટેબલ. આ અથવા શું કરો? આનો આન્સર તમે પીઓ કે આપો, આની ઉપરથી પીઓ કે બાદ કરો એ જ મળે. રેડી? થોડું લોજિક લગાવો, બીજું કંઈ નથી. રેડી? ચેપ્ટર 15 લોજિક ઉપર છે. તમને તમારો ક્લિયર હોવું જોઈએ. લોજિક ક્લિયર, આઈડિયા ક્લિયર હોય એટલે આરામથી દાખલો થાય. ચલો આ દાખલો તમારી રીતે કરી દેજો. પછી એક દાખલો હતો ચેપ્ટર 1 માં. આમ તો બે ત્રણ દાખલા છે પણ એક કરાય છે તો બીજા આવે છે. રેડી? ચલો જોઈએ. સાબિત કરો કે અસમય સંખ્યા છે. હવે સિમ્પલ છે. આપણે દાખલો કર્યો ને, √2 વાળો કર્યો, √3 વાળો કર્યો, √5 વાળો કર્યો, √7 વાળો કર્યો, √17 વાળો કર્યો. રેડી? તો આટલા દાખલા આપણે અસમય સંખ્યા માટે કરેલા છે. તો અહીંયા શું કરવાનું? સૌથી પહેલા આ આખી સંખ્યા બરાબર એ બી ધારી લો. એના છેદમાં બી. ઘણીવાર મેં એ બી ધરાવું, ઘણીવાર પી ક્યુ ધરાવું. પી ના છેદમાં ક્યુ. તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું. રેડી? એકના છેદમાં બી બરાબર 3 + 2 √5. 3 ને આ બાજુ આવે પ્લસ, આ બાજુ આવે એટલે માઈનસ. હવે આનો ગુણાકાર નહીં આવે. a - b3 છેદમાં આ બે ગુણાકાર ને ભાગાકાર બરાબર √5. આવું કંઈક આવે. b3 એટલે 3b. આવું કંઈક આવે. હવે √5 આપણે ઓલરેડી સાબિત કરી ગયા છે. એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એ લખવાનું. √5 એ અસમય સંખ્યા છે. તેથી તેની બરાબરમાં
આપેલ સંખ્યા a - 3b ના છેદમાં 2 એ પણ અસમય સંખ્યા થશે જેથી આપણી ધારણા કેવી રીતે અહીંયા આ બરાબર એ કઈ થઈ રહે ને એક સેન્ટેન્સ લખવાનો હોય ત્યારે દાખલો કર્યો ત્યારે સમજાવ્યું તો ધારણા ખોટી પડે છે તેથી 3 + 2√5 એ અસમય સંખ્યા છે રેડી સિમ્પલ છે અહીંયા મેં અમુક સેન્ટેન્સ નથી લીધું રેડી પણ ઈ તમને ખ્યાલ છે આપણે લેક્ચરની અંદર રેગ્યુલર લેક્ચરની અંદર કરેલું છે એટલે તો તમને ખ્યાલ હોવો જોઈએ એકવાર એ દાખલો જોઈએ અને આની સાથે કમ્પેર કરો એટલે આરામથી એ દાખલો થઈ જશે એવો તેની નીચેનો પ્રશ્ન છે 1/√2 રેડી 1/√2 તમને આપેલો છે તો એને બરાબર 1 એના છેદમાં b ધારો 1/√2 તમને શું મળશે અહીંયા આવી જશે એટલે √2a b આને જવાબ દે છેદમાં √2 બરાબર b ના છેદમાં a રેડી તો √2 તો ઓલરેડી આપણે કેવી સંખ્યા ધારેલી છે અસમય તો 1 ના છેદમાં √2 કેવા છે અસમય કેવો ને એવો દાખલો કઈ અહીંયા છે એક મિનિટ એવો નવો દાખલો 7/5 આ પણ સેમ રૂલમાં આવશે 1/b દાખલો એટલે આ પણ થઈ જશે એની જેવો બીજો દાખલો છે 6 + √2 આને બરાબર પણ એના છેદમાં b ધારો અને √2 બરાબર અસમય સંખ્યા હોય તો બાકીની સંખ્યા પણ અસમય મળી જ જાય રેડી એ પણ થઈ જવું જોઈએ ઓકે એની પછી એક એમસીક્યુ છે નીચેની વાસ્તવિક સંખ્યાનો દશાંશ નિરૂપણ દર્શાવે છે દરેક માટે જણાવો કે તે સમય સંખ્યા છે કે નહીં અને સમય સંખ્યા હોય તો તેને p અને p/q ના સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવો વિશે તમને શું કહેવું છે નીચે ત્રણ ઓપ્શન આપેલા 43.1234567 રેડી પછી 0.120 1200 12000 1,20,000 ને ત્રીજો કેમ છે 43.1234567 સ્વાધ્યાય મેબી 1.3 નો દાખલો છે હવે આ દાખલો જે છે 3 જેમાં તમને કીધું છે કે સમય સંખ્યા છે કે નહીં સમય સંખ્યા હોય એને p/q ના ફોર્મમાં દર્શાવવાનું છે આની માટે હું અત્યારે આ દાખલા નહીં કરાવું છું આની માટે તમને એક સજેશન આપીશ કે ચેપ્ટર 1 માં સ્વાધ્યાય 1.2 પછી જેટલો પોર્શન કરાવેલો રહ્યો ને આ રૂટ વાળો આની આજુબાજુમાં આ ટોપિક મેં સમય સંખ્યાનો આખો ટોપિક અસમય સંખ્યા સમય સંખ્યાનો આખો ટોપિક તમને ક્લિયર કરાવેલો છે રેડી એકવાર ટોપિક જુઓ થિયરી બાકી કરો રેડી અને પછી આનો આન્સર આપો તો તમારું એકવાર રિવિઝન થઈ જશે તો એ ના થાય તો કેશું રેડી આપણે આની પ્રેક્ટિસ પણ કરશું ચલો એની પછી એક ડાઉટ છે અને નેક્સ્ટ સેશન થી તો હું લગભગ તમને લાઈવમાં ડાઉટ ક્લિયર કરાવી દઈશ જેથી કરીને આપણે અહીંયા તમારું સોલ્યુશન થઈ જાય એટલે તમને આન્સર ડાયરેક્ટ મળી જાય કે સમજાવો કે નહીં રેડી એક દાખલો આવો હતો તમને કરાવવાનો ટ્રાય કરીશ ફોર એક્ઝામ્પલ આ એક જંગલ છે જંગલમાં એક તળાવ છે જંગલની અંદર તળાવ છે હવે અહીંયાથી કોઈ હેલિકોપ્ટર પાસ થાય છે અને એ તળાવમાં એક રેસ થઈ ગયો અને તળાવમાં પડવાની સંભાવના કેટલી દાખલા ઉપર ફોર એક્ઝામ્પલ 20 દાખલા ઉપર ફૂદડી કરેલી છે રેડી જે દાખલા ઉપર ફૂદડી હોય એ એક્ઝામને રિલેવન્ટ નથી પણ તોય આપણે સમજી લઈએ કે આ જંગલ છે આ તળાવ છે તળાવમાં પડવાની સંભાવના કેટલી સિમ્પલ વસ્તુ છે પેલા તળાવનું ક્ષેત્રફળ શોધો આ તમારું કયું ક્ષેત્રફળ થશે બહુથી ઘટના થશે અને પછી કુલ ક્ષેત્રફળ શોધો તો કુલ ક્ષેત્રફળ જંગલ થઈ જશે તો છેદમાં જંગલનું ક્ષેત્રફળ જે આન્સર આવે આન્સર રાઈટ સિમ્પલ છે તળાવનું શોધો અને ક્ષેત્રફળ બે લંબચોરસ જ છે આરામથી થઈ જશે રાઈટ આ દાખલો પણ તમારી ઉપર મૂકું છું ટેક્સ્ટબુકમાં થી મેં એકવાર લેક્ચરમાં કરાવેલો છે ટેક્સ્ટબુકમાં એકવાર ચેક કરી લેજો કે તમને સમજાણો કે નહીં રાઈટ પહેલા તમારે ગણવાની ટ્રાય કરજો આમાં પાઈની વેલ્યુ લગભગ મૂકવાની નહીં આવે સોરી આમાં પાઈ આવશે વર્તુળ વાળા દાખલામાં પાઈની વેલ્યુ મૂકવાની નહીં આવે આ જે કરે થાળી વાળો આમાં પાઈની વેલ્યુ મૂકવાની નહીં આવે રાઈટ અને ઓલામાં લંબચોરસ જ છે જેના માપ આજુબાજુમાં આપેલા છે
ત્યાંથી નાના લંબચોરસના માપ મેળવી લો એટલે તમને આન્સર ક્લિયર થઈ જશે. ચલો આજે જે નવું ચેપ્ટર ચાલુ કરવું છે એની થોડી ડિટેલ આપીએ. લેક્ચર બહુ લાંબો થઈ જશે. બીજા બે ત્રણ પ્રશ્નો છે પણ હું લેક્ચરમાં સાચું આ સિલેબસ સાથે સાથે પણ કરાવતો જાય. રેડી? બહુ વધારે એમાં જશે તો આખો ડાઉટ સેશન લેક્ચર રહી જશે. ચલો ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર. ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર. ધોરણ 9 માં આપણે ઓલરેડી આ ચેપ્ટર કરી ગયા છે. ધોરણ 10 ની અંદર આંકડા શાસ્ત્રમાં 3 રીત કરવાની છે. પહેલી મધ્યક, બીજી મધ્યસ્થ અને ત્રીજું બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યસ્થ ની અંદર 3 રીત છે. સીધી રીત, સીધી અથવા સાદી રીત કહે છે ઘણીવાર. ધારેલા મધ્યકની રીત, સીધી રીત, ધારેલા મધ્યકની રીત. ત્રીજી પદ વિચલનની રીત. રેડી? તો 3 રીત આ છે અને આ બંને માહિતી રીત છે. મેઈન 3 છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અને છેલ્લે મધ્યકની અંદર બીજી 3 રીતો છે. હવે ચેપ્ટરની શરૂઆત જે છે તે મધ્યકથી થાય છે, પણ આખા ટોપિક અલગ અલગ છે. તો હું તમને ચેપ્ટર સ્ટાર્ટ બહુલકથી કરાવીશ. અહીંથી આપણે સ્ટાર્ટ કરશું. રેડી? 9મા ધોરણની અંદર બહુલક એટલે શું? તો કે આપેલી આવૃત્તિમાંથી વધુ વાર ઉપયોગમાં લેવાતી સંખ્યા એટલે બહુલક. બધાને આપણે 9મા ધોરણમાં કરી ગયા. આવું કોઈ 1 2 1 5 7 1 9 1 અને 10 આવી રીતે તમને આવૃત્તિ આપી છે. તમને એક બહુલક કહ્યું છે તો સૌથી વધારે રિપીટ થયું કે 1 1 અને 1 ચાર જગ્યાએ થયું. આપણો બહુલક આપણું કેટલું થઈ જશે? 16. બહુલક આપણું કેટલું થઈ જશે? 1 થઈ જશે. તો આવું આપણે ધોરણ 9 ની અંદર કરતા અત્યારે ધોરણ 10 ની અંદર કઈ રીતે કરવાનું છે એ જોઈએ. રાઈટ? સૌથી પહેલા તો તમને બહુલકની અંદર રેડી આની અંદર એક આલેખ રીત પણ છે, પણ આલેખ આપણે સિલેબસમાં નથી. રેડી? સિલેબસમાં છેલ્લું સ્વાધ્યાય છે ને 14.4 14.3 લખી છે. તો 14.3 લખી આપણે કરવાનું રહેશે. ચલો તો બહુલકથી સ્ટાર્ટ કરીએ. ચલો પહેલા બહુલકનું સૂત્ર જેને z વડે દર્શાવવામાં આવે છે. z એટલે બહુલક. રાઈટ? તો z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2 f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. l બરાબર z બરાબર l પ્લસ f1 માઈનસ f0 માઈનસ f1 માઈનસ f0 નો છેદમાં 2f1 માઈનસ f2 માઈનસ f0 ગુણાકારમાં h. એ સૂત્ર તમારી સામે લખેલું છે. બધાનું હું તમને ડિટેલ આપું છું. જસ્ટ 1 મિનિટ. चलो
રેડી? તો અહીંયા z એટલે આપણને ખબર છે બહુલક, l એટલે આવૃત્તિનો અધર સીમાવર્ગ, અધર સીમાવર્ગ, ઉર્ધ્વ સીમાવર્ગ સમજાઈ દીધું છે પણ તેનું રિપીટ કરાવી દઈશ. અધર સીમાવર્ગ f1 f0 f2 અને h. રેડી? આ બધાનું આપણે નામ ખાસ z એટલે બહુલક. રેડી? હવે f1 એટલે બહુલકીય વર્ગ આવૃત્તિ, બહુલકીય વર્ગ આવૃત્તિ જેને આપણે કહીશું f1 f0, બહુલકીય વર્ગ આવૃત્તિ ની આગળની આવૃત્તિ, ખાસ યાદ રાખજો આગળની આવૃત્તિ f2 બહુલકીય વર્ગ આવૃત્તિની પાછળની આવૃત્તિ અને અહીંયાથી જશે તફાવત. અંતર લંબાઈ. રેડી? વર્ગ અંતર લંબાઈ, વર્ગ અંતર લંબાઈ એ છે એટલે શું થશે? વર્ગ અંતર લંબાઈ એટલે કે બે વર્ગ હોય, રેડી, એની વચ્ચેનું તફાવત, તફાવત પણ કહી શકાય, વર્ગનો તફાવત. રેડી? અત્યારે આટલું વ્યવસ્થિત લખી નાખો કે બહુલકનું સૂત્ર શું? તો કે l + z l + કૌંસમાં f1 - f0 ના છેદમાં 2f1 - f2 -f0 કૌંસ પૂરો અને ગુણ્યા h. રેડી? z એટલે બહુલક થશે, l એટલે અધર સીમા વર્ગ, f1 એટલે બહુલકીય વર્ગ આવૃત્તિ, f0 એટલે બહુલકીય વર્ગ આવૃત્તિની આગળની આવૃત્તિ, f2 એટલે બહુલકીય વર્ગ આવૃત્તિની પાછળની આવૃત્તિ, h એટલે અંતર લંબાઈ અથવા તો બે વર્ગ વચ્ચેનો તફાવત. રેડી? તો અત્યારે આપણે સૂત્ર કમ્પ્લીટ કરીએ. સૂત્ર ખાસ પાકું નેક્સ્ટ લેક્ચર સુધીમાં સૂત્ર પાકું હોવું જોઈએ. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક લેક્ચરની અંદર આખું સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.2 થી શરૂઆત કરવાના છીએ. બહુલક જે છે એ સ્વાધ્યાય 14.2 માં છે, ત્યાંથી આપણે શરૂઆત કરી અને આ ચેપ્ટર આગળ વધારશું. રેડી? તો આજના લેક્ચર માટે અહીંયા સુધી જ. નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ.